નવલી નવરાત્રીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે। નવરાત્રીના પહેલા 3 નોરતામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેલૈયાઓ અને આયોજકોના રંગમાં ભંગ પડે તેવી શક્યતા છે। વરસાદના કારણે ગરબા આયોજકોને ભારે નુકસાનીનો પણ સામનો કરવો પડી શકે છે। બુધવારથી જ રાજ્યમાં ચોમાસાનો છેલ્લો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। અમદાવાદમાં એસજી હાઈવે પરના પાર્ટી પ્લોટ્સમાં ગરબા ગ્રાઉન્ડમાં વરસાદને પગલે તૈયારીઓમાં વિઘ્ન આવ્યું છે। વરસાદના કારણે ગરબાના મેદાનો પાણીથી ભરાઈ ગયા છે અને કાદવ કીચડ થયો છે। વરસાદના લીધે આયોજકોને ડેકોરેશનની કામગીરીમાં પણ અડચણો આવી રહી છે, જેના કારણે ગરબા આયોજકો ટેન્શનમાં આવી ગયા છે। સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ગરબાના ગ્રાઉન્ડ ભીના થયા છે। ગરબાના ગ્રાઉન્ડમાં વરસાદના કારણે લેવલિંગ નથી થયું। નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ ગરબાના આયોજન જે છે તે થઈ રહ્યા છે। હાલ અમે ઊભા છીએ અમદાવાદના એસજી હાઈવે પરનો જે આ પાર્ટી પ્લોટ છે ને ત્યાં પણ ગરબાનું આયોજન થયું છે, પરંતુ જે રીતે વરસાદ જે છે તે વિઘ્ન બની રહ્યો છે ગરબાના આયોજનમાં, અને તેના કારણે હાલ આપ જ્યાં જોઈ શકો છો કે આ પાર્ટી પ્લોટમાં ઠેર ઠેર અલગ અલગ જગ્યાએ જે છે તે પાણી ભરાયા છે। ક્યાંક ને ક્યાંક કાદવ કીચડ જે છે તે જોવા મળી રહ્યા છે। બીજી તરફ જો કે અહીંયા ગરબાના આયોજનનું કામગીરી જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આયોજકો જે છે તેઓને ચિંતા સતાવી રહી છે। જે પ્રકારે હવામાન વિભાગની પણ આગાહી છે કે નવરાત્રી મહોત્સવ દરમિયાન વરસાદ વરસી શકે છે અને વરસાદી વિઘ્ન જે છે તે આ ક્યાંક ને ક્યાંક ગરબાના આયોજન પર પાણી ફેરવી શકે છે, અને તેને લઈને ગરબાના આયોજકો જે છે તે ચિંતામાં મુકાયા છે કે આ ગરબાનું આયોજન જે છે તે સુખરૂપ પાર પડશે કે કેમ। સામાન્ય રીતે ભાદરવા સાથે ચોમાસું વિદાય લઈ લેતું હોય છે, પરંતુ આ વખતે 5 ઓક્ટોબર બાદ નૈઋત્યનું ચોમાસું વિદાય લેશે। વિદાય પહેલા પણ મેઘરાજા હજુ એકવાર ધમાકેદાર બેટિંગ કરે તેવી સંભાવના છે। હવામાન નિષ્ણાંતોના મતે આગામી 3 થી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે। મોટાભાગના આયોજકોનું માનવું છે કે નવરાત્રી દરમિયાન વરસાદ વિલન ન બને તો જ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી શકશે। નવલી નવરાત્રીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે। નવરાત્રીના પહેલા 3 નોરતામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેલૈયાઓ અને આયોજકોના રંગમાં ભંગ પડે તેવી શક્યતા છે। વરસાદના કારણે ગરબા આયોજકોને ભારે નુકસાનીનો પણ સામનો કરવો પડી શકે છે। બુધવારથી જ રાજ્યમાં ચોમાસાનો છેલ્લો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। અમદાવાદમાં એસજી હાઈવે પરના પાર્ટી પ્લોટ્સમાં ગરબા ગ્રાઉન્ડમાં વરસાદને પગલે તૈયારીઓમાં વિઘ્ન આવ્યું છે। વરસાદના કારણે ગરબાના મેદાનો પાણીથી ભરાઈ ગયા છે અને કાદવ કીચડ થયો છે। વરસાદના લીધે આયોજકોને ડેકોરેશનની કામગીરીમાં પણ અડચણો આવી રહી છે, જેના કારણે ગરબા આયોજકો ટેન્શનમાં આવી ગયા છે। સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ગરબાના ગ્રાઉન્ડ ભીના થયા છે। ગરબાના ગ્રાઉન્ડમાં વરસાદના કારણે લેવલિંગ નથી થયું। નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ ગરબાના આયોજન જે છે તે થઈ રહ્યા છે। હાલ અમે ઊભા છીએ અમદાવાદના એસજી હાઈવે પરનો જે આ પાર્ટી પ્લોટ છે ને ત્યાં પણ ગરબાનું આયોજન થયું છે, પરંતુ જે રીતે વરસાદ જે છે તે વિઘ્ન બની રહ્યો છે ગરબાના આયોજનમાં, અને તેના કારણે હાલ આપ જ્યાં જોઈ શકો છો કે આ પાર્ટી પ્લોટમાં ઠેર ઠેર અલગ અલગ જગ્યાએ જે છે તે પાણી ભરાયા છે। ક્યાંક ને ક્યાંક કાદવ કીચડ જે છે તે જોવા મળી રહ્યા છે। બીજી તરફ જો કે અહીંયા ગરબાના આયોજનનું કામગીરી જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આયોજકો જે છે તેઓને ચિંતા સતાવી રહી છે। જે પ્રકારે હવામાન વિભાગની પણ આગાહી છે કે નવરાત્રી મહોત્સવ દરમિયાન વરસાદ વરસી શકે છે અને વરસાદી વિઘ્ન જે છે તે આ ક્યાંક ને ક્યાંક ગરબાના આયોજન પર પાણી ફેરવી શકે છે, અને તેને લઈને ગરબાના આયોજકો જે છે તે ચિંતામાં મુકાયા છે કે આ ગરબાનું આયોજન જે છે તે સુખરૂપ પાર પડશે કે કેમ। સામાન્ય રીતે ભાદરવા સાથે ચોમાસું વિદાય લઈ લેતું હોય છે, પરંતુ આ વખતે 5 ઓક્ટોબર બાદ નૈઋત્યનું ચોમાસું વિદાય લેશે। વિદાય પહેલા પણ મેઘરાજા હજુ એકવાર ધમાકેદાર બેટિંગ કરે તેવી સંભાવના છે। હવામાન નિષ્ણાંતોના મતે આગામી 3 થી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે। મોટાભાગના આયોજકોનું માનવું છે કે નવરાત્રી દરમિયાન વરસાદ વિલન ન બને તો જ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી શકશે।